તો સાળંગપુર મંદિર પ્રશાસનનો ટ્રેડમાર્કનો વિવાદ વકર્યો છે। સનાતન ધર્મ રક્ષક સમિતિના જ્યોતિનાથ બાપુ ભડક્યા, તમે સનાતની નથી, નુકસાન કરતાઓ છો। સનાતન ધર્મના લોકોને મૂર્ખ બનાવવાની વાત કરો છો। તમારી દુકાન ચલાવો, દેવી દેવતાઓને છોડી દો। હનુમાનજીની મૂર્તિને ટ્રેડમાર્ક બનાવી લોકોને મૂર્ખ બનાવો છો। જ્યોતિનાથ મહારાજે સીધો પ્રહાર કર્યો છે। મૂર્તિ કોની છે? મૂર્તિ તો હનુમાનજીની છે ને। કાલે શિવલિંગનું કરીશ, તમે તો શિવલિંગનું કર્યું છે। તમે સનાતન ધર્મના લોકોને મૂર્ખ બનાવવાની વાતો કરો છો। તમે તમારી દુકાન ચલાવો, અમને કોઈ વાંધો નથી, પણ તમારી દુકાન, તમારા બિઝનેસ ટાઇકૂનો કે બિઝનેસ એમ્પાયરો, તેમાં સનાતનના દેવી દેવતાઓને છોડી દો। તમે સનાતની નથી, તમે નુકસાન કરતા છો સનાતનને। અમારો વિરોધ છે ને રહેશે, કારણ કે મૂર્તિ તો મૂળભૂત હનુમાનજીની મૂર્તિ છે, અને રામ ભક્ત હનુમાનની મૂર્તિને તમે ટ્રેડમાર્ક બનાવી અને લોકોને મૂર્ખ બનાવવાની જે વાત કરો છો ને, તે કદી પણ સાખી લેવાય તેમ નથી।